બનાસકાંઠાના ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને ભારતીય કિસાન સંઘ હવે સરકાર સામે આંદોલનનો માર્ગ અપનાવવાની તૈયારીમાં છે. પાલનપુરના ચંડીસર ખાતે ભારતીય કિસાન સંઘ અને ખેડૂતોની મળેલી બેઠકમાં આગામી દિવસોમાં મોટા પાયે આંદોલન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખેડૂતોના જણાવ્યા મુજબ સબસિડી સહિત 15 વર્ષ બાદ ટ્રેક્ટર રિન્યુ કરાવવાના ખર્ચ સહિતના વિવિધ પ્રશ્નોને લઈને સરકાર સમક્ષ અનેકવાર રજૂઆતો કરવામાં આવ્યો છતાં કોઈ ઉકેલ આવ્યો નથી, જેને લઈને હવે બનાસકાંઠાના અંદાજે 10,000 ખેડૂતોને સાથે રાખીને આંદોલન કરવાની તૈયારી કરવામાં આવી છે. ખેડૂતોએ સરકાર પર બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો સાથે વિવિધ યોજનાના લાભ અપાવવામાં ઓરમાયું વર્તન કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ખાસ કરીને બટાકા સબસિડીનો લાભ જિલ્લાના ખેડૂતોને ન મળે હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તે ઉપરાંત મગફળી બિયારણ ખરીદી સબસિડી યોજનાના લાભથી પણ બનાસકાંઠાના ખેડૂતોને બાકાત રાખવામાં આવ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યો છે. ભારતીય કિસાન સંઘનું કહેવું છે કે ખેડૂતોની લાંબા સમયથી ચાલી આવતી માંગણીઓ અંગે સરકાર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો નથી. હવે ખેડૂતો પોતાના હક અને વિવિધ સરકારી યોજનાઓના લાભ માટે સંગઠિત થઈને સરકાર સામે લડત આપવાના મૂડમાં છે. જિલ્લાના ભારતીય કિસાન સંઘના કાર્યકરો અને હોદ્દેદારો ચંડીસર મિટિંગ કરી હતી. મિટિંગમાં ખૂબ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી બનાસકાંઠા ઉપર સરકાર ઓરમાયું વર્તન કરી રહી છે. અમે વારંવાર બટાકાની સબસિડી માટે માગણી કરી, પરંતુ હજી સુધી સબસિડી આપી નથી. બીજા પણ ઘણા એવા પ્રશ્નો છે કે મગફળીના બિયારણની ખરીદીમાં પણ બનાસકાંઠાને બાકાત રાખ્યું હતું, બીજા જિલ્લાઓને આપી હતી. એટલે ઘણી બધી બાબતોમાં અમારા જિલ્લામાં ઓરમાયું વર્તન થઈ રહ્યું છે. ટપક અને ફુવારામાં પણ અમે 7 વર્ષે 70% થી 90% સબસિડીની માગણી કરી છે. અને ટ્રેક્ટરમાં 15 વર્ષે ટ્રેક્ટર સ્ક્રેપ ન કરવાનો મુદ્દો જ્યારે આવ્યો કે ભાઈ ખેડૂતનો ટ્રેક્ટર તો 30 વર્ષ સુધી પણ ચાલે, તો ફરીથી એમાં 50,000 રૂપિયા સુધીનો ખર્ચ કરી અને એનું રિન્યુ કરાવવાની વાત છે. તો 50,000 ખર્ચ કેવી રીતે ખેડૂત કરી શકે? આ બધા મુદ્દાઓને લઈને આજે ખૂબ ગહન ચર્ચા થઈ અને આવનાર 1 માસની અંદર ભારતીય કિસાન સંઘ બનાસકાંઠા જિલ્લો 10,000થી પણ વધારે સંખ્યામાં ખેડૂતો એકઠા થઈ અને સરકારને રજૂઆત કરશે અને મોટું આંદોલન કરવાના મૂડમાં છે.